વિરામ બાદ આપનું સ્વાગત છે। આપણે વાત કરી રહ્યા છીએ હૃદય રોગની અને એ જ વાત આપણે આગળ વધારીએ। ડાયાબિટીસ, વધારે વજન અને બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલથી પીડાતા જે દર્દીઓ છે એમાં બ્લોકેજ થવાની જે સંભાવનાઓ છે એ વધારે હોય છે। તો આ બ્લોકેજ બનાવવામાં ઘણો સમય લાગતો હોય છે, જેમ આપણે પહેલા પણ આપે કહ્યું। તો આપણે કેવી રીતે જાણી શકીએ કે આ દર્દીઓ છે તેમના શરીરમાં અવરોધો વિકસાવવાનું જે શરૂઆત છે થઈ ચૂકી છે? ઓકે, જેટલા પેશન્ટો છે, સમજો ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કોલેસ્ટ્રોલ છે અથવા ચરબીનું પ્રમાણ, જેને આપણે વજન વધારે કહેતા હોઈએ છીએ, તો એ પ્રમાણ આપણા શરીરની અંદર સમજો વધારે રહેતું હોય તો આપણે એક રિસ્ક ફેક્ટર એવું કહી શકીએ કે હૃદયને તકલીફ આપવાવાળા રિસ્ક ફેક્ટર છે। તો આ રિસ્ક ફેક્ટર આપણા શરીરની અંદર છે ક્યાંક ને ક્યાંક। તો એવા પેશન્ટો એક લિપિડ પ્રોફાઇલ કરીને ટેસ્ટ આવે છે, જેની અંદર કોલેસ્ટ્રોલના ટેસ્ટ આપણે કહેતા હોઈએ। તો લિપિડ પ્રોફાઇલ જે છે, કોલેસ્ટ્રોલના ટેસ્ટ છે, એની અંદર એક LDL કોલેસ્ટ્રોલ કરીને ટેસ્ટ આવે છે। હવે LDL એટલે લો ડેન્સિટી લાઇપોપ્રોટીન। લો ડેન્સિટી લાઇપોપ્રોટીન એટલે જેને આપણે બેડ કોલેસ્ટ્રોલ કહીએ, ખરાબ કોલેસ્ટ્રોલ જેને કહીએ છીએ, એનું પ્રમાણ જ્યારે આપણે લિપિડ પ્રોફાઇલનો ટેસ્ટ કરીએ છીએ, જ્યારે એ ખબર પડે કે એ લિપિડ પ્રોફાઇલની અંદર LDL કોલેસ્ટ્રોલ શરીરની અંદર વધારે પ્રમાણમાં છે, જે નોર્મલી 100થી અંદર હોવું જોઈએ, એ સમજો આપણું 100, 150, 200 એની આજુબાજુ સમજો ચાલતું હોય, તો આપણે એવું પ્રેડિક્ટ 100% કરી શકીએ કે આપણે આ શરીરની અંદર હૃદયરોગ થવા માટેના કારણોની સાથે સાથે LDL કોલેસ્ટ્રોલ વધે છે, એટલે આપણા લોહીની નળીઓનું સ્વાસ્થ્ય અથવા તો બ્લોકેજ ઊભા થવાના ચાન્સ વધી ગયેલા છે। તો એવા પેશન્ટો સમજો યોગ્ય જીવનશૈલી છે, ખાવા પીવાની અંદર સમજો ફેરફાર છે, યોગ છે, કસરત છે અને યોગ્ય માર્ગદર્શન મેળવીને સમજો આપણે કંટ્રોલ કરી શકીએ, તો આપણે ચોક્કસપણે હૃદયરોગને બહુ જ પહેલાં હૃદયરોગ ડેવલપ થતાં પહેલાં આપણે એને કંટ્રોલ કરી શકાય। બિલકુલ।